રિલાયન્સ ગ્રુપના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મ જયંતિને ફેમિલી ડે તરીકે ઉજવવામાં આવી। આ પ્રસંગે કર્મચારીઓને સંબોધિત કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ગ્રુપ ડિજિટલ ડેટા પ્લેટફોર્મ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીમાં વૈશ્વિક કંપનીઓ વચ્ચે મજબૂત લક્ષ્ય હાંસલ કરી રહ્યું છે। મુકેશ અંબાણીએ વિકાસના મંત્ર આપતા કહ્યું કે કસ્ટમર સર્વિસ અને ભરોસો વેપારની સૌથી મોટી મૂડી છે। વધુમાં તેમણે કહ્યું કે વૈશ્વિક માહોલ ઝડપથી બદલાઈ રહ્યો છે, એટલે જ રિલાયન્સને સતત પરિવર્તન અને નવી શોધ માટે ઓળખવામાં આવે છે। મુંબઈમાં કાપડના નાના મેન્યુફેક્ચરિંગ યુનિટની શરૂઆત કર્યા બાદ રિલાયન્સે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે ઉતરી અને દેશની સૌથી મોટી ઉત્પાદક કંપની બની ગઈ। દેશની સૌથી મોટી તેલ રિફાઇનરી કંપની સ્થાપિત કરી અને તેનો વિશ્વમાં સૌથી મોટા તેલ રિફાઇનરી પરિસરમાં વિસ્તાર કર્યો। સાથે જ તેમણે યુવાનોને સલાહ આપતા કહ્યું કે ભૂતકાળની ભૂલોનું પોસ્ટમોર્ટમ કરવાની તમારી શક્તિને વેડફશો નહીં, એ ભૂલોનું પુનરાવર્તન ન કરશો। તમારા વર્તમાન અને ભવિષ્યના લક્ષ્યોને પૂરા કરવા હિંમતવાન અને સાહસિક બનો। તેમણે કહ્યું, ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે। રિલાયન્સ દુનિયાના સૌથી મોટા 10 કારોબારી ગ્રુપમાં જગ્યા બનાવી શકે છે। આગળ વધુ સમાચાર